નમસ્કાર. આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ રસપ્રદ છે. મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ મોટર્સ એ કેવી રીતે ચાલુ થાય છે? એવું લાગે કે ખાલી એક બટન જ તો દબાવવાનું છે, પણ ના, એના કરતાં ઘણું બધું છે એમાં. તો ચાલો આજે એની પાછળનું સાયન્સ સમજીએ. અને આ સવાલ ખરેખર બહુ જ મહત્વનો છે. ક્યારે એવું વિચાર્યું છે કે મોટી ફેક્ટરીમાં જ્યારે કોઈ ભારે મશીન ચાલુ થાય ત્યારે આજુબાજુના ઘરોની લાઇટો કેમ ડીમ નથી થઈ જતી? વેલ, એની પાછળ એકદમ સ્માર્ટ ટેકનોલોજી કામ કરે છે, અને આજે આપણે બસ એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. પણ સોલ્યુશન પર કૂદકો મારીએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે પ્રોબ્લેમ શું છે. આખરે આટલી મોટી મોટર્સને ચાલુ કરવામાં એવી તે શું મુશ્કેલી છે? આ જે પ્રોબ્લેમ છે ને, એને કહેવાય છે ઇનરશ કરંટ. એકદમ સિમ્પલ રીતે સમજીએ. વિચારો કે કોઈ ગાડી બંધ પડી ગઈ છે અને એને ધક્કો મારવાનો છે. સૌથી વધુ જોર ક્યારે કરવું પડે? બરાબર, શરૂઆતમાં. બસ, મોટરનું પણ એવું જ છે. એને ઝીરોમાંથી સ્પીડમાં લાવવા માટે શરૂઆતમાં નોર્મલ કરતાં અનેક ગણો વધારે કરંટ જોઈએ. અને આ જે કરંટનો ઉછાળો છે એ મોટર માટે અને આખા પાવર ગ્રીડ માટે, બંને માટે ખતરનાક સાબિત થઈ શકે છે. અને બસ, આ જ જગ્યાએ એન્ટ્રી થાય છે આપણા આજના હીરોની, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર. આ એક એવું ડિવાઇસ છે જે આ મોટા ઇલેક્ટ્રિકલ પડકારને એકદમ સ્માર્ટલી અને ઇઝીલી સોલ્વ કરી દે છે. ઓકે, તો આ છે એનો સર્કિટ ડાયાગ્રામ. હવે પહેલી નજરે આ થોડું કોમ્પ્લિકેટેડ લાગી શકે છે, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે એને એકદમ સ્ટેપ બાય સ્ટેપ તોડીને સમજીશું, કારણ કે આખો જાદુ બસ આ જ ડાયાગ્રામમાં છુપાયેલો છે. તો આ ડિવાઇસની અંદર મેઇનલી શું હોય છે? સૌથી પહેલાં તો ઓટો ટ્રાન્સફોર્મર પોતે, જેનું કામ છે વોલ્ટેજને કંટ્રોલ કરવાનું. પછી આવે છે અમુક ખાસ સ્વિચો, જેમ કે ટીપીડીટી સ્વિચ અને સ્ટાર્ટ રન કોન્ટેક્ટર્સ. આ લોકોનું કામ છે કનેક્શન બદલવાનું. અને છેલ્લે એક ટાઈમર, જે આખી પ્રોસેસને ઓટોમેટિક બનાવે છે. ચાલો, તો હવે એક્શનમાં આવીએ. સૌથી પહેલો અને સૌથી ક્રિટિકલ સ્ટેપ, ધ સ્ટાર્ટ સિક્વન્સ, એટલે કે મોટર સેફલી ચાલુ કેવી રીતે થાય છે. તો જુઓ, બધું શરૂ થાય છે જ્યારે કોઈ ઓપરેટર અથવા ઓટોમેટિક સિસ્ટમ સ્વિચને સ્ટાર્ટ પોઝિશન પર લાવે છે. જેવું આવું થાય એટલે તરત જ સ્ટાર્ટિંગ સર્કિટ એક્ટિવ થઈ જાય છે અને મોટરને ચાલુ કરવાનું કાઉન્ટડાઉન શરૂ. હવે અહીંયા શું થાય છે એ જુઓ. પાવર જે છે એ હવે મેઇન લાઇનથી ડાયરેક્ટ મોટરમાં નથી જતો. ના, એ પહેલાં ઓટો ટ્રાન્સફોર્મરમાંથી પસાર થાય છે. એટલે કે અત્યારે આ ટ્રાન્સફોર્મર, મોટર અને પાવર સપ્લાયની વચ્ચે એક ગેટકીપર જેવું કામ કરી રહ્યું છે. અને આ જ આખી ગેમનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ઓટો ટ્રાન્સફોર્મર શું કરે છે? એ વોલ્ટેજને ડ્રોપ કરી દે છે. અને વોલ્ટેજ ઓછો થાય એટલે પેલો ખતરનાક ઇનર્શ કરંટ પણ ઓટોમેટિકલી કંટ્રોલમાં આવી જાય છે. પરિણામ, મોટર એકદમ સ્મૂધલી, કોઈપણ જાતના ઝટકા વગર ધીમે ધીમે પોતાની સ્પીડ પકડે છે. આજકાલની મોડર્ન સિસ્ટમમાં આ બધું જ ઓટોમેટિક હોય છે. જેવું સ્ટાર્ટ બટન દબાયું એટલે તરત જ સ્ટાર્ટ કોન્ટેક્ટર એસ એક્ટિવ થઈ જાય છે અને સાથે સાથે ટાઈમર પણ ચાલુ થઈ જાય છે. હવે ટાઈમર રાહ જુએ છે, લગભગ 5થી 10 સેકન્ડ. આટલા સમયમાં મોટર લગભગ 80% જેટલી સ્પીડ પકડી લે છે. અને જેવું એવું થાય, ટાઈમર તરત જ સ્ટાર્ટ કોન્ટેક્ટરને બંધ કરીને રન કોન્ટેક્ટરને આર ચાલુ કરી દે છે. સ્માર્ટ હે ને? ઓકે, તો મોટરે હવે સ્પીડ પકડી લીધી છે, પણ હજી કામ પત્યું નથી. હવે જોઈએ કે સ્ટાર્ટર એને ફૂલ પાવર પર કેવી રીતે લાવે છે. આ છે આપણો બીજો ફેઝ, ધ રન સિક્વન્સ. આ જે સ્વિચિંગ છે એ બરાબર એ જ સમય થાય છે જ્યારે મોટર પોતાની શરૂઆતની જડતામાંથી બહાર આવીને એક સારી એવી સ્પીડ પકડી લે. અને પેલું જે ટાઈમર હતો ને, એનું કામ જ આ છે. એ પાક્કું કરે છે કે આ બદલાવ એકદમ પરફેક્ટ ટાઈમે થાય, જેથી મોટરને જરા પણ નુકસાન ન પહોંચે. અને બસ, હવે પાવરનો રસ્તો જ બદલાઈ ગયો. પેલો જે ઓટો ટ્રાન્સફોર્મર હતો એ હવે બાયપાસ થઈ ગયો છે સર્કિટમાંથી બહાર, અને મોટર હવે ડાયરેક્ટ સીધી મેઇન પાવર લાઇન સાથે કનેક્ટ થઈ ગઈ છે. હવે પોતાના ફૂલ પાવર પર કામ કરવા માટે તૈયાર છે, ગમે તેટલો ભારે લોડ ઉપાડવા માટે. તો ચાલો, આ બધી વાતને હવે જોડીએ અને સમજીએ કે આખરે આ આખું સેટઅપ આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે. રિયલ વર્લ્ડમાં, ફેક્ટરીઓમાં આનું શું મહત્વ છે? એકદમ ટૂંકમાં કહીએ તો ફાયદા સ્પષ્ટ છે. પહેલું, એ શરૂઆતના હાઈ કરંટને કંટ્રોલ કરે છે.
બીજું, એ મોટરને ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસથી બચાવે છે. ત્રીજું, પાવર સપ્લાયમાં જે વોલ્ટેજ ડ્રોપ થવાનો ખતરો હોય છે એને અટકાવે છે. અને સૌથી અગત્યનું, ભારે મશીનરીને એકદમ સ્મૂધ અને સેફ સ્ટાર્ટ આપે છે. ટૂંકમાં, જે પ્રોબ્લેમથી આપણે શરૂઆત કરી હતી, આ એનું પરફેક્ટ સોલ્યુશન છે. તો હવે એક સવાલ. જેમ જેમ આપણી ઇન્ડસ્ટ્રીઝ વધુને વધુ ઓટોમેટિક થઈ રહી છે, ત્યારે ભવિષ્યમાં આ સ્માર્ટ મોટર સ્ટાર્ટિંગ ટેકનોલોજીનો રોલ કેવો હશે? ભલે આ ટેકનોલોજી જૂની છે, પણ એનો કોન્સેપ્ટ આજે પણ એકદમ રેલેવન્ટ છે. શું ફ્યુચરના સ્માર્ટ ગ્રિડ્સમાં આનું નવું રૂપ જોવા મળશે? કે પછી આનાથી પણ કોઈ બેટર ટેકનોલોજી આવશે? એ જોવું ખરેખર રસપ્રદ રહેશે. આના પર વિચારવા જેવું છે, ખરું ને?